Assalamualaikum to all my dear students. I am Fazila Parekh from M.A. Gangat Memorial Primary School, Umarwada, Standard 6, Subject English. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રિવિઝન જોવાનું છે. તો રિવિઝનની અંદર જોઈએ કે નીચેનું કાવ્ય વાંચો. અહીંયા કાવ્ય આપ્યું છે, તેને તમારે વાંચવાનું છે. અ ફની ટાઉન. I lived in a funny town where everything was upside down. The bird walked and the humans flew, where the trees were totally blue. Trees talked and laughed a lot. They stole each other's fruits and fought. The bear was gentle, kind and sweet. He never ever ate raw meat. Fishes went to school in a pool, where a frog as principal did rule. The sky was green and the water flew, and told me in life always be true. વિદ્યાર્થી મિત્રો, તમે મારી સાથે આ કાવ્યને વાંચ્યું ને? ઓકે, હવે આપણે આ કાવ્યને સમજીએ છીએ. જુઓ શું છે અહીંયા. ધ ફની ટાઉન. ફની એટલે શું? ફની એટલે કે રમૂજી, ટાઉન એટલે કે નગર. એક રમૂજી નગરની વાત કરી છે. આઈ લીવ્ડ ઇન અ ફની ટાઉન. હું લીવ્ડ એટલે કે રહેવું. હું ફની ટાઉનમાં રમૂજી નગરમાં રહેતો હતો. બરાબર. વેર એવરીથિંગ વોઝ અપસાઇડ ડાઉન. ત્યાં બધું ઉલટ સુલટ હતું. અપસાઉન્ડ ડાઉન. અપસાઇડ ડાઉન એટલે કે ઉલટું ઊંધું ઊંધું, ઉલટું ચીક્કું બધું ચાલતું હતું. વેર એટલે કે ક્યાં. વેર એવરીથિંગ વોઝ અપસાઇડ ડાઉન. ત્યાં એટલે કે ફની ટાઉનમાં બધું અપસાઇડ ડાઉન એટલે કે ઉલટું ઉલટું બધું હતું. ધ બર્ડ વોકડ. વોકડ એટલે કે ચાલવું. એન્ડ હ્યુમન્સ ફ્લ્યુ. ફ્લ્યુ એટલે કે ઉડવું. બરાબર. તો તે ટાઉન જે હતું, ફની ટાઉન, તેની અંદર શું હતું? પક્ષીઓ ચાલતા હતા અને માણસો ઉડતા હતા. વેર ધ ટ્રીઝ વેર ટોટલી બ્લુ. ઝાડો કેવા હતા? ટોટલી બ્લુ, એકદમ બ્લુ હતા. ટ્રીઝ વોકડ એન્ડ લાફ્ડ અ લોટ. ઝાડો વાતો કરતા અને ખૂબ જ હસતા હતા. They stole each other's fruits and fought. ફાઉટ એટલે કે ઝઘડો કરવો. તે લોકો એકબીજાના ફ્રૂટ્સ ચોરી લેતા. સ્ટોલ એટલે કે ચોરી કરવી. અને પછી ઝઘડતા. ધ બિયર વોઝ જેન્ટલ, કાઇન્ડ એન્ડ સ્વીટ. બિયર એટલે રીચ. રીચ કેવું હતું? એકદમ જેન્ટલ હતું. કાઇન્ડ એટલે કે દયાળુ અને એકદમ સ્વીટ હતું. He never ever ate raw meat. તે નેવર એવર એટલે કે કદાપી, એટ રો મીટ એટલે કે કાચું માંસ ખાતું ન હતું. ફિશીસ વેન્ટ ટુ સ્કૂલ ઇન અ પૂલ. મછલીઓ સ્કૂલમાં શું કરતી હતી? સ્કૂલ જતી હતી. વેર અ ફ્રોગ એઝ પ્રિન્સિપલ ડીડ રૂલ. ત્યાં શું હતું? પ્રિન્સિપલ કોણ હતો? ફ્રોગ એમ પ્રિન્સિપલ તરીકે રૂલ કરતો હતો, નિયમ એ કરતો હતો. બરાબર. ધ સ્કાય વોઝ ગ્રીન એન્ડ ધ વોટર ફ્લ્યુ. સ્કાય કેવું હતું? આકાશ લીલું અને વોટર ફ્લ્યુ. બરાબર. એન્ડ ટોલ્ડ મી ઇન લાઈફ ઓલવેઝ બી ટ્રુ. અને કહેતું કે જિંદગી હંમેશા સાચી જ હોય છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે કાવ્ય જોયું તેના આધારે ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંથી શબ્દ જોડકા શોધો. જુઓ, તમને અહીંયા આપ્યું છે ફ્લુ, થ્રુ. બરાબર. આ રહ્યું ફ્લુ અને થ્રુ. આ રીતે તમારે બીજા જોડકા શોધવાના છે. તો બીજું શું આવે? ચાલો પહેલેથી જોઈએ આપણે. આને શું કહેવાશે? રાઇમિંગ શબ્દ. ટાઉન, ડાઉન. બરાબર. બીજું શું આવશે? આ એક શબ્દ બન્યો ને, આ તો તમે નીચે લખી શકશો. ટાઉન, ડાઉન. બરાબર. તો તેવી જ રીતના બીજો ફ્લ્યુ, બ્લ્યુ. ફ્લ્યુ,
ફ્લ્યુ. પછી શું બનશે? લોટ ફાઉટ, સ્વીટ મીટ. બરાબર. પછી શું બનશે? પુલ રૂલ. અને આ તો હતું જ ફ્લ્યુ થ્રુ. બરાબર. તો આને શું કહેવાશે? રાઇમિંગ શબ્દ. બરાબર. તો આ શબ્દ જોડકા આપણે કાવ્યમાંથી શોધી નાખ્યા છે, જે તમારે લખી લેવાના છે. હવે નીચેનું જુઓ. નીચે આપેલી ક્રિયાઓ કોણ કરે છે તે કાવ્યના આધારે શોધો. તે પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. ટોક, તો તમને અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. ટોક વાત કોણ કરે છે? ધ ટ્રીઝ ટોક્ડ અ લોટ. કોણ વાત કરે છે? ઝાડ ખૂબ જ વાત કરે છે. હવે શું છે અહીંયા બીજું વાક્ય? સ્ટીલ. તો સ્ટીલ માટે આપણે કોણ સ્ટીલ કરે છે? ચોરી કોણ કરે છે? ઝાડ જ ચોરી કરે છે ને. આ રહ્યું તમારું. ધે સ્ટોલ ઈચ અધર્સ ફ્રૂટ એન્ડ ફોટ. તો આપણે શું લખીશું? અહીંયા લખાશે ને આપણાથી? ધ ટ્રી stole each other's fruits. બરાબર. તો આપણે આ રીતે લખી શકીશું. બીજું શું છે? ફાઇટ વન. તો ફાઇટ વનમાં માટે ફાઇટ વિથ, સોરી, તો કોની સાથે ફાઇટ કરે છે? ઈચ અધર. એ લોકો એકબીજા સાથે ફાઇટ કરે છે ને. આ રહ્યું. હમણાં જ આપણે એ વાક્ય જોયું. ફ્રૂટ એન્ડ ફોટ કોની સાથે? ઈચ અધર. બરાબર. ઈચ અધર. તો આપણે એ જ રીતે હમણાં જે રીતે પેલું વાક્ય બનાવ્યું તેવી રીતે આ વાક્ય પણ બનાવી શકીએ ને. ધ ટ્રીઝ ફોટ વિથ ઈચ અધર, અથવા તો પછી વન અનધર. બરાબર. આગળનું વાક્ય ગો ટુ સ્કૂલ. કોણ સ્કૂલે જાય છે? આ રહ્યું. ફિશીસ વેન ટુ સ્કૂલ ઇન અ પૂલ. તો તમારે આ બેઠું પણ લખી શકો. ફિશીસ વેન ટુ સ્કૂલ ઇન અ પૂલ. બરાબર. અથવા પછી ફિશીસ વેન ટુ સ્કૂલ. પછી ફ્લાય. આકાશમાં કોણ ઉડે છે? જુઓ ઉપર. આ રહ્યું. ધ સ્કાય વોઝ ગ્રીન એન્ડ ધ વોટર ફ્લ્યુ. વોટર શું કરે છે? ફ્લ્યુ, ઉડે છે ને આકાશમાં. તો તમારે અહીંયા શું લખવાનું છે? ધ વોટર ફ્લ્યુ ઇન ધી સ્કાય. બરાબર. વોક. તો કોણ વોક કરે છે? પહેલી લીટીમાં આપણું આ રહ્યું. ત્રીજી લીટીમાં બર્ડ્સ વોક. તો આપણે શું લખીશું? ધ બર્ડ વોક. બરાબર. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. તો પ્રશ્ન 2માં જ શું છે? કૌંસમાં આપેલા વિકલ્પના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. બરાબર. આ રીતે આપણે આગળની એક્ટિવિટી આપણે પેલું વાલિયા લૂંટાળાવાળી વાર્તાની અંદર પૂર્યું હતું. યાદ છે ને તમને? ચાલો તો આપણે આજે આ પૂરીએ. જુઓ. ધીસ ઇઝ નોટ અ વેરી ઓલ્ડ સ્ટોરી. આ બહુ જૂની સ્ટોરી નથી. ઇટ ઇઝ અબાઉટ 2 mice. તે કોની સ્ટોરી છે? 2 ઉંદરની સ્ટોરી છે. ધેર વેર 2 mice. ત્યાં 2 ઉંદર હતા. તો હવે અહીંયા આડ આપ્યું છે, તો આપણું શું થઈ જશે? આડનું વેર થશે. થશે ને? ધે વેર કઝિન્સ. એટલે કે તેઓ કઝિન્સ હતા. બરાબર. વન્સ ધ ટાઉન માઉસ. ગોનું શું થશે? વેન્ટ. બરાબર. ધ ટાઉન માઉસ વેન્ટ ટુ ધી વિલેજ માઉસ. એટલે કે ટાઉનનું ઉંદરડું વિલેજમાં ગયું હતું. વિલેજ માઉસના ઘરે ગયું. બરાબર. એટલે કે નગરનું ઉંદરડું ગામડાવાળા ઉંદરના ઘરે ગયું. બરાબર. ધ વિલેજ માઉસ. લીવનું ભૂતકાળ શું થશે? લીવ્ડ. બરાબર. ધ વિલેજ માઉસ લીવ્ડ ઇન અ સ્મોલ હોલ. ગામડાનું ઉંદરડું ક્યાં રહેતું હતું? નાનકડા હોલમાં, એટલે કે કાણામાં રહેતું હતું. ઇટ કલેક્ટેડ. કલેક્ટનું શું થશે? કલેક્ટેડ.
collected grains, seeds and nuts from the field. તે શું કરતું હતું? કલેક્ટ કરતું હતું. શું? અનાજ, દાણા, નટ્સ વગેરે જેવું ખેતરોમાંથી કલેક્ટ કરતું હતું. એન્ડ ઓફર્ડ, તો ઓફરનું શું થશે? ઓફર્ડ. બરાબર, ઓફર્ડ ધેમ ટુ હિઝ કઝિન, અને તેના કઝિનને ઓફર કરતું. ધ ટાઉન માઉસ લાઇક ધી ફૂડ, લાઇકનું શું થઈ જશે? લાઇકડ. લાઇક ધી ફૂડ, ટાઉન માઉસને આ ખાવાનું ખૂબ જ ગમતું. ધેન ઇટ, ઓફરનું શું થશે? અગેઇન ઓફર્ડ, OFFERED, ઓફર્ડ સમ ચીઝ એન્ડ ચોકલેટ્સ. ત્યાર પછી તે ચીઝ અને ચોકલેટ ઓફર કરે છે. ધ વિલેજ માઉસ વોઝ વેરી ઇમ્પ્રેસ્ડ. ઇમ્પ્રેસનું શું થઈ જશે? ઇમ્પ્રેસ્ડ. બરાબર. આપણો સ્પેલિંગ અહીંયા શું આવશે? IMPRESSED, ઇમ્પ્રેસ્ડ. બરાબર. ધ ટાઉન માઉસ ઇન્વાઇટનું શું થશે? ઇન્વાઇટેડ. બરાબર. ઇન્વાઇટેડ ઇટ કઝિન્સ ટુ ધી ટાઉન. નગરનું જે ઉંદરડું હતું તે તેના કઝિન્સને નગરમાં બોલાવે છે. ધ વિલેજ માઉસ જોઈનનું શું થશે? જોઈન્ડ. જોઈન્ડ ઇટ્સ કઝિન, એટલે કે હવે ગામડાનું ઉંદરડું પણ જોઈન થઈ જાય છે. કોની સાથે? એના કઝિન સાથે. ધે ટ્રાવેલ્ડ, ટ્રાવેલનું શું થશે? ટ્રાવેલ્ડ. TRAVELLED, ટ્રાવેલ્ડ બાય મિલ્ક વાન. તેઓ દૂધની વાનમાં ટ્રાવેલ કરે છે. બરાબર. ધે રીચ્ડ એટ ધી ટાઉન માઉસ પ્લેસ, એટલે કે રીચનું શું થશે? રીચ્ડ, REACHED, રીચ્ડ. બરાબર. તેઓ ટાઉનમાં ક્યાં પહોંચી ગયા? ટાઉન માઉસના ઘરે પહોંચી ગયા, નગરવાળા માઉસના ઘરે પહોંચી ગયા. ઇટ હેવ, તો ઇટ સાથે શેનો ઉપયોગ થાય? હંમેશા હેઝનો. બરાબર. તો હવે હેવ અને હેઝનું ભૂતકાળ શું થાય? આપણો આખું સેન્ટેન્સ એના અંદર છે, ભૂતકાળમાં છે. તો હેવનું શું થશે? હેડ. બરાબર. ઇટ હેડ અ કબર્ડ ઇન અ હાઉસ, તેના ઘરમાં કબાટ પણ હતું. ધ વિલેજ માઉસ વોઝ ઇમ્પ્રેસ, ઇમ્પ્રેસનું શું થશે? ઇમ્પ્રેસ્ડ. SSSED લાગશે ને? વિથ ધી પ્લેસ, તે જગ્યા જોઈને ખૂબ જ ઇમ્પ્રેસ થઈ જાય છે. ઇટ ખાલી જગ્યા અ ડાર્ક ચોકલેટ, ઇન ખાલી જગ્યા ઇટ, અરે ઇન અ કોર્નર, સી એટલે કે સો, સીનું શું થશે? સો. ઇટ સો અ ડાર્ક ચોકલેટ ઇન અ કોર્નર, તેણે ખૂણામાં ડાર્ક ચોકલેટ જોઈ. ધ વિલેજ માઉસ રન, રનનું શું થાય? ભૂતકાળ રેન, RAN. ધ વિલેજ માઉસ રેન ટુ ઇટ, ગામડાનું ઉંદરડું તે તરફ દોડ્યું. બટ ધ ટાઉન માઉસ સ્ટોપ્ડ ઇટ, સ્ટોપનું શું થશે? સ્ટોપ્ડ, STOPPED, સ્ટોપ્ડ ઇટ. જે નગરનું ઉંદરડું છે તેને રોકી લે છે. ઇટ ઇઝ નોટ અ ચોકલેટ, એ ચોકલેટ નથી. ઇટ ઇઝ પોઈઝન, એ શું છે? પોઈઝન છે. ધ વિલેજ માઉસ બીકમ, બીકમનું શું થશે? બીકેમ, BECAME, બીકેમ ફિયરફુલ આફ્ટર ધીસ. આ સાંભળ્યા પછી ગામડાવાળું ઉંદરડું શું થઈ જાય છે? ડરી જાય છે. હી રિટર્ન, રિટર્નનું શું થશે? રિટર્ન, RETURNED, રિટર્ન ટુ હિઝ વિલેજ ઇમિડિયેટલી, તે તરત જ પોતાના ઘરે આવી જાય છે. બરાબર. આપણે આ સ્ટોરી બે ઉંદરની સાંભળી, કે ગામડાનું ઉંદરડું અને સિટીનું ઉંદરડું. બરાબર. તો હવે આપણે તે ઉંદરડાના આધારે, બરાબર, અહીંયા જુઓ, આ ગામડાનું ઉંદરડું અને સિટીનું ઉંદરડું, તો એ વાર્તાના આધારે અહીંયા
નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. બરાબર. જુઓ, આપણે બધા વાક્ય પહેલાં વાંચી જાય, પછી કયું વાક્ય પહેલું આવે, બીજું આવે, ત્રીજું આવે તે આપણે જોઈ લઈએ. બરાબર. જુઓ, ધ વિલેજ માઉસ વેન્ટ ટુ ધી ટાઉન. ધ ટાઉન માઉસ વિઝિટેડ ઇટ્સ કઝિન. ધ વિલેજ માઉસ રન ટુ ધી કોર્નર ફોર ધી ચોકલેટ. ધ ટાઉન માઉસ ઓફર્ડ સમ ચોકલેટ ટુ ઇટ્સ કઝિન. ધ વિલેજ માઉસ કલેક્ટેડ ફૂડ ફ્રોમ ધી ફિલ્ડ. ધ ટાઉન માઉસ સેવ્ડ હિઝ કઝિન ફ્રોમ પોઈઝન. ધ વિલેજ માઉસ રિટર્ન ટુ ધી વિલેજ ઇમિડિયેટલી. ચાલો, કયું વાક્ય પહેલું આવશે? આ વાક્ય પહેલું આવશે. ધ ટાઉન માઉસ વિઝિટેડ ઇટ કઝિન. નગરનું ઉંદરડું તેના કઝિનની મુલાકાતે ગયું. બીજું કયું આવશે? ધ વિલેજ માઉસ કલેક્ટેડ ફૂડ ફ્રોમ ધી ફિલ્ડ. બરાબર. ગામડાનું ઉંદરડું ખેતરમાંથી ખોરાક ભેગો કરતું હતું. ત્રીજું વાક્ય કયું આવશે? ધ ટાઉન માઉસ ઓફર્ડ સમ ચોકલેટ ટુ ઇટ્સ કઝિન. બરાબર. તો આ વાક્ય તમારું ત્રીજું આવશે. અને ચોથું વાક્ય કયું આવશે? ધ વિલેજ માઉસ વેન્ટ ટુ ધી ટાઉન. ગામડાનું ઉંદરડું ક્યાં ગયું? ટાઉનમાં ગયું. હવે પાંચમું વાક્ય શું થશે? તો તે ત્યાં જાય છે, પછી શું ખાવા માટે દોડે છે? ચોકલેટ ખાવા માટે દોડે છે ને. ધ વિલેજ માઉસ રેન ટુ ધી કોર્નર ફોર ધી ચોકલેટ. બરાબર. તો આ વાક્ય તમારું પાંચમું થશે. અને આ વાક્ય તમારું ધ ટાઉન માઉસ સેવ્ડ હિઝ કઝિન ફ્રોમ પોઈઝન. આ વાક્ય તમારું છઠ્ઠું થશે. અને ધ વિલેજ માઉસ રિટર્ન ટુ ધી વિલેજ ઇમિડિયેટલી. આ વાક્ય તમારું સાતમું થશે. બરાબર. તો આ રીતે તમારે યોગ્ય ક્રમમાં ગોઠવીને આના આખો ફકરો લખવાનો છે. બરાબર. વાક્યને ફરી ગોઠવીને લખવાના છે. આગળ જુઓ, પ્રશ્ન 3માં જુઓ. નીચેની વિગતો વાંચો. ગયા વર્ષે તમારી શાળામાં પણ આવી પ્રવૃત્તિઓ થઈ હશે. તે પ્રવૃત્તિ કઈ છે? તે કયા મહિનામાં થઈ હતી? તે પ્રવૃત્તિ અને મહિનાનું નામ લખો. બરાબર. જુઓ, પહેલું જુઓ. ઓલ ધી સ્ટુડન્ટ્સ વેર ઓન ધી ગ્રાઉન્ડ. બધા વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડમાં ભેગા હતા. ઓલ ધી સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટેડ ઇન અ ડિફરન્ટ ગેમ્સ. બધા વિદ્યાર્થીઓ અલગ અલગ ગેમમાં, અલગ અલગ રમતમાં જોડાયા હતા. આઈ પાર્ટિસિપેટેડ ઇન 100 મીટર રેસ. મેં 100 મીટરની રેસમાં ભાગ લીધો હતો. આઈ વોઝ ઓલ્સો ઇન ખોખો એન્ડ કબડ્ડી ટીમ. હું ખોખો અને કબડ્ડી ટીમમાં પણ હતો. ચાલો, આ કઈ રમત હશે? કઈ પ્રવૃત્તિ હશે? તો આપણો જવાબ શું આવશે? સ્પોર્ટ ડે. સ્પોર્ટ ડેના દિવસે અલગ અલગ રમતો થાય ને. સ્પોર્ટ ડે ક્યારે આવે? જાન્યુઆરીમાં. બરાબર. જાન્યુઆરીમાં સ્પોર્ટ ડે આવે ને. આપણે બધા પણ ઉજવીએ છીએ ને સ્કૂલમાં. બરાબર. હવે બીજું વાક્ય જુઓ. વી કમ ટુ સ્કૂલ. વી કમ ટુ સ્કૂલ એટ 7:30. અમે 7:30 વાગે સ્કૂલે ગયા. વી ડેકોરેટેડ અવર સ્કૂલ. અમારી સ્કૂલને અમે શણગારી. વી સેંગ ધી નેશનલ સોંગ એન્ડ ધી નેશનલ એન્થમ. અમે નેશનલ સોંગ, રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગીત ગાયું. માય ક્લાસ પરફોર્મ્ડ અ પ્લે અબાઉટ ફ્રીડમ ફાઇટર. મારા ક્લાસમાંથી બધાએ ફ્રીડમ ફાઇટર વિશે પરફોર્મ કર્યું. આ કયો દિવસ હશે? કઈ પ્રવૃત્તિ હશે? ઇન્ડિપેન્ડન્સ ડે. બરાબર. ઇન્ડિપેન્ડન્સ ડે. બરાબર. તો ઇન્ડિપેન્ડન્સ ડે ક્યારે આવે? ઓગસ્ટમાં. બરાબર. કયા મહિનામાં આવે? ઓગસ્ટ મહિનામાં. તો તમારે આ રીતે લખવાનું. ત્રીજું, અવર સ્કૂલ વેલકમ ધી સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 1. અમારા સ્કૂલમાં વિદ્યાર્થીઓને પહેલાં ધોરણમાં વેલકમ કરે છે, એટલે કે આવકારે છે. તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર કમ ટુ અવર સ્કૂલ. તાલુકા ડેવલપમેન્ટ ઓફિસરમાંથી અમારી સ્કૂલમાં આવે છે. સી ડિસ્ટ્રીબ્યુટ પિક્ચર સ્ટોરી બુક્સ ટુ સ્ટાન્ડર્ડ 1 સ્ટુડન્ટ્સ. એટલે કે તે લોકો પિક્ચરવાળી સ્ટોરી
પહેલા ધોરણના વિદ્યાર્થીઓને આપે છે. શી ઓલ્સો ગિફ્ટેડ અ સેટ ઓફ સ્ટોરી બુક્સ ટુ અવર સ્કૂલ. તેઓ અમારી સ્કૂલને પણ સ્ટોરી બુકનો સેટ ગિફ્ટમાં આપે છે. તો આ કયો પ્રવૃત્તિ કહેવાશે? પ્રવેશોત્સવ. બરાબર, એટલે કે વેલકમ. બરાબર, તો એ ક્યારે આવે? આપણી સ્કૂલ ક્યારે સ્ટાર્ટ થાય? જૂનમાં. તો આ ઉત્સવ ક્યારે ઉજવવામાં આવે? જૂનમાં. બરાબર, હવે પછીના જે બે છે તે તમારે જાતે કરવાના છે. હું ફક્ત વાંચીને સમજાવી દઉં છું ક્યારે આવે અને કયો ડે છે તે તમારે લખવાનું. વી સેલિબ્રેટેડ ઇટ ફોર અ વીક. Each day we participated in a new activity. I participated in storytelling and book review activities. My principal appreciated my reading. My class visited the town library and spent 2 hours there. બરાબર, તો આ કઈ એક્ટિવિટી છે અને કયા મહિનામાં આવે છે તે તમારે લખવાનું. 5મું, our science teacher planned activities for that day. She took help of maths teacher and social science teacher. They divided the students into different groups. Each group demonstrated a science experiment in the assembly. હવે આ કયો ડે છે અને કયા મહિનામાં આવે તે તમારે જાતે કરવાનો. બરાબર, જુઓ અહીંયા તો પ્રશ્ન 4 જુઓ. જો તમારી શાળાની ઘડિયાળનો મિનિટ કાંટો અને કલાક કાંટો અદલ બદલ થઈ જાય છે તો તમારું નવું સમયપત્રક કેવું બને? અહીં આપેલા ઉદાહરણ પ્રમાણે તમારું સોમવારનું સમયપત્રક લખો. ચાલો, અહીંયા તમને ટાઈમ આપ્યો છે 10:09. બરાબર, એટલે કે 9:10 થયેલી છે. તો તે સમયે શું થતું હોય છે? ક્લિનિંગ ધી ક્લાસરૂમ. તો 1:45 ત્યારે શું થતું હશે? શું હોય આપણું? લંચ બ્રેક હોય. તો આપણે અહીંયા શું લખીશું? લંચ બ્રેક. બરાબર, હવે આગળ 10 to 11 એટલે કે 10:50 અને 5 to 10. તો 5 to 10 ત્યારે શું આપણે 10 to 11ના સમયે 10:50 આપણે એસેમ્બલી રૂમમાં હોઈએ છીએ. તો 5 to 10 એટલે કે 9:55 10માં 5 મિનિટ બાકી હોય ત્યારે આપણે શું ક્યાં હોઈએ છીએ? સ્ટાર્ટ ફોર સ્કૂલ. બરાબર, સ્કૂલની અંદર હોઈએ ને, સ્કૂલ શરૂ થવાની તૈયારી હોય આપણી. બરાબર, હવે આપણે પ્રશ્ન 5 જોઈએ. અહીં વડોદરા અમદાવાદ મેમુ ટ્રેનનો સમય આપ્યો છે. દરેક સમય માટે ઘડિયાળમાં દોડો અને સમય અંગ્રેજીમાં લખો. જુઓ, અહીંયા વડોદરા ટ્રેન 4:30 ટાઈમ આપ્યો છે. બરાબર, તો અહીંયા તમારે દોડવાનું છે કે નાનો કાંટો ક્યાં આવશે? 9 ઉપર અને મોટો કાંટો 6 ઉપર. બરાબર, અને અહીંયા શું લખાશે? શું છે અહીંયા? 4:30 છે. બરાબર, તો આપણો નાનો કાંટો 4 ઉપર આવશે અને મોટો કાંટો 6 ઉપર આવશે. અને અહીંયા શું લખાશે? 4:30. બરાબર, મારું ધ્યાન પહેલાં જરાક 9:30 પર હતું એટલે. બરાબર, હવે બીજું જુઓ, બીજા ઘડિયાળમાં જુઓ 4:45. બરાબર, તો આપણો કયો કાંટો શેના ઉપર હશે અને કયો કાંટો ક્યાં હશે તે જુઓ. 4 અને 5માં વચ્ચે હશે આપણો, અને મોટો કાંટો ક્યાં હશે? 9 ઉપર હશે. બરાબર, તો અહીંયા આપણે શું લખીશું? 4:45. બરાબર, તેવી જ રીતના અહીંયા તમને બીજા ઘડિયાળના ટાઈમ આપ્યા છે. બરાબર, ટ્રેનના ટાઈમ આપ્યા છે મેમો ટ્રેનના. તો તેને તમારે કાંટા દોરવાના છે અને તેના અંદર સમય લખવાનો છે. બરાબર, હવે આ જે આપણે સમય લખ્યો તેના આધારે અહીંયા તમને પ્રશ્ન પણ આપ્યા છે
જે આપણે આગળના એમાં કરી ગયા છે. તે છતાં પણ હું તમને અહીંયા 2 પ્રશ્ન કરાવું છું. બાકીના પ્રશ્નો તમારે જાતે કરવાના છે. એટ વોટ ટાઈમ ડીડ ધી ટ્રેન રીચ મહેમદાવાદ? કયા સમયે ટ્રેન મહેમદાવાદ પહોંચે છે? કેટલા વાગે પહોંચે છે? મહેમદાબાદ ક્યાં લખ્યું છે? આ રહ્યું, બરાબર. તો 5:45, બરાબર. કેટલા વાગે પહોંચે છે? 6:15. તો આપણે શું લખીશું? ધ ટ્રેન રીચ્ડ મહેમદાવાદ એટ 6:15, બરાબર. બીજો પ્રશ્ન, એટ નડિયાદ એન ઓલ્ડ મેન આસ્ક યુ ધ ટાઈમ. વોટ વોઝ યોર આન્સર? નડિયાદમાં તમને કોઈ ઓલ્ડ વ્યક્તિએ સમય પૂછ્યો તો તમારો ટાઈમ તમે શું જવાબ આપશો? જુઓ, હવે તમારા ઘડિયાળોના અંદર જુઓ કે નડિયાદનો ટાઈમ શું છે. આ રહ્યું. આ છે ને, શું છે? 5:55. તો એને ઇંગ્લિશમાં કઈ રીતે બોલાશે? 5 to 6, બરાબર. તો તમે શું જવાબ આપશો? ઇટ ઇઝ 5 to 6, એટલે કે 6 વાગવામાં 5 મિનિટ બાકી છે. એવા જ અહીંયા તમારા બીજા 3 પ્રશ્ન છે. આ પુસ્તકના અંદર જ છે, બરાબર. તો આ રિવિઝન છે, તેથી આટલું થોડું તમારે જાતે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.